નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં। જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ। મહાશિવરાત્રિ 2024 પહેલાં ઘરે લઈ આવો આ 5 વસ્તુઓ, બદલાઈ જશે કિસ્મત, મળશે ભગવાન શિવના આશીર્વાદ। આ વર્ષે મહાશિવરાત્રિ 8 માર્ચના રોજ ઉજવવામાં આવશે। મહાશિવરાત્રિના અવસર પર શિવ ભક્તો ઉપવાસ અને પૂજા કરીને ભગવાન ભોલેનાથને પ્રસન્ન કરવાનો ઉપાય કરે છે। મહાશિવરાત્રિ પહેલાં ભગવાન મહાદેવની પ્રિય વસ્તુઓ તમારા ઘરમાં લઈ આવો, જે તમારા પર સમગ્ર શિવ પરિવારના આશીર્વાદ અને પ્રેમની વર્ષા કરશે। મહાશિવરાત્રિ પહેલાં કઈ વસ્તુઓ ઘરે લાવવી જોઈએ? હિન્દુ ધર્મમાં મહાશિવરાત્રિ સૌથી શુભ તહેવારોમાંથી એક છે। આ તહેવાર શિવ અને શક્તિના અભિષરણનું પ્રતીક છે અને ભોલેનાથના ભક્તો માટે ખૂબ મહત્વપૂર્ણ હોય છે। હિન્દુ પંચાંગ અનુસાર મહાશિવરાત્રિ દર વર્ષે ફાગણ મહિનાના કૃષ્ણ પક્ષની ચતુર્દશીના તિથિએ ઉજવવામાં આવે છે। મહાશિવરાત્રિના અવસર પર શિવ ભક્તો ઉપવાસ અને પૂજા કરીને ભગવાન ભોલેનાથને પ્રસન્ન કરવાના ઉપાય કરે છે। મહાશિવરાત્રિ પહેલાં ભગવાન મહાદેવને પ્રિય વસ્તુઓ ઘરમાં લાવવાથી તમને સમગ્ર શિવ પરિવારના આશીર્વાદ અને પ્રેમ મળશે। જ્યોતિષ શાસ્ત્ર અનુસાર મહાશિવરાત્રિ પહેલાં કઈ વસ્તુઓ ઘરે લાવવી જોઈએ? મહાશિવરાત્રિના તહેવાર પર ઉજવવામાં આવે છે। કહેવાય છે કે આ દિવસે ભગવાન શિવ સૌપ્રથમ નિરાકાર રૂપમાં પ્રગટ થયા હતા। આ તારીખે ભગવાન શિવના દિવ્ય જ્યોતિર્લિંગનો જન્મ થયો હતો, જેની પૂજા ભગવાન વિષ્ણુ અને બ્રહ્મદેવ દ્વારા કરવામાં આવી હતી। આવો જાણીએ મહાશિવરાત્રિ પહેલાં ભગવાન શિવની કઈ કઈ પ્રિય વસ્તુઓ ઘરમાં રાખવી જોઈએ। 1. શિવલિંગ। મહાશિવરાત્રિ પર દિવ્ય શિવલિંગની રચના કરવામાં આવી હતી, તેથી ઘરમાં પારદ અથવા રત્નોથી બનેલું શિવલિંગ લાવીને મહાશિવરાત્રિ પર વિધિ પ્રમાણે તેની પૂજા કરો અને નિયમિત જળ ચડાવતા રહો। દર સોમવારે તેની પૂજા કરો। પારદ શિવલિંગની પૂજા કરવાથી કાલ સર્પદોષ, પિતૃદોષ, વાસ્તુદોષ વગેરે તમામ પ્રકારના દોષ દૂર થાય છે। વ્યક્તિને દુઃખમાંથી મુક્તિ મળે છે। શિવ પરિવારનું ચિત્ર મહાશિવરાત્રિના દિવસે અથવા તેના પહેલા સોમવારે ઘરે લાવવું જોઈએ। તે ચિત્રમાં ભગવાન ભોલેનાથ, માતા ગૌરી, ભગવાન ગણેશ, ભગવાન કાર્તિકેય અને તેમના સૌથી પ્રિય દેવતા નંદી અને વાસુકી હોવા જોઈએ। આ ચિત્ર તમારા પરિવારમાં શાંતિ અને સુખ લાવશે। 3. એકમુખી રુદ્રાક્ષ। રુદ્રાક્ષની ઉત્પત્તિ ભગવાન શિવના આંસુમાંથી થઈ હતી। મહાશિવરાત્રિના દિવસે તમારે તમારા ઘરમાં એકમુખી રુદ્રાક્ષ લાવવો। રુદ્રાક્ષ ભગવાન શિવને પ્રિય છે અને તેમનું આભૂષણ પણ છે। જો તમે ઈચ્છો તો એકમુખી રુદ્રાક્ષ પણ ધારણ કરી શકો છો। આ તમને પરેશાનીઓથી સુરક્ષિત રાખશે। તમારા પૈસા ક્યાંક રાખવાથી તમારી સંપત્તિમાં વધારો થશે। 4. બિલીપત્ર છોડ। ભગવાન ભોલેનાથને બિલીપત્ર પ્રિય છે। બિલીપત્ર વિના ભગવાન શિવની પૂજા અધૂરી છે। તેમના આશીર્વાદ મેળવવા માટે તમે મહાશિવરાત્રિ પર તમારા ઘરે બેલપત્રનો છોડ લગાવી શકો છો। દરરોજ બિલીપત્રના છોડની સેવા કરવાથી પુણ્ય મળે છે, તેમજ મનોકામના પણ પૂરી થાય છે। 5. ચાંદીના નંદીજી। શિવરાત્રિના દિવસે તમારે તમારા પૂજા સ્થાન પર ભગવાન શિવને પાસે ચાંદીના બનાવેલા નંદીજીને સ્થાપિત કરવા જોઈએ। તેનાથી તમારા જીવનમાં સુખ અને સમૃદ્ધિ આવશે। નંદી શિવના સૌથી પ્રિય ભક્ત અને સેવક છે। 6. શમીનો છોડ। દેવોના દેવ મહાદેવને શમીનો છોડ ખૂબ જ પ્રિય છે। મહાશિવરાત્રિના દિવસે તમે ઘરમાં શમીનો છોડ પણ લગાવી શકો છો। પૂજા સમયે ભોલેનાથને શમીના પાન ચડાવો। શિવના આશીર્વાદની સાથે તમને શનિ દેવની કૃપા પણ પ્રાપ્ત થશે। હર હર મહાદેવ।